હે જી મોરાર ભજન કરી ખૂબ કમાણો અને ધન ના ગીધા તે ઢગ પણ નટવર કહે તે છેતર્યા હરે રે આ તો ઠાકર ને પણ ઠગ મોરાર ભજન કરી ખૂબ કમાણો અને ધન ના ગીધા ઢગ પણ કવિ નટવર એમ કહે છે કે તે તો ઠાકર ને પણ છેતર્યા. હે આવી ઠગાઈ કરી તે. એક દિવસ નારદજીએ ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો કે હે ભગવાન, આ સત્સંગનો મહિમા શું મહત્વ આ સત્સંગનું? ભગવાનને એમ થયું કે નારદજીને કદાચ હું સીધો જવાબ આપી દઈશ તો એ વધારે સારું નહીં રહે. કારણ કે નારદજી પોતે મારા ભક્ત છે, સત્સંગી માણસ છે, સિદ્ધ પુરુષ છે. માટે એમણે કીધું કે નારદજી, ઈ વાત તમે મને પૂછો એના કરતા સામે જંગલની માલિપા એક કાચેંડો બેઠો છે અને કાચેંડાને તમે જઈને પૂછી લેજો, ઈ એનો જવાબ તમને આપી દેશે. હે કાચેડો તમને આપી દે જવાબ. નારદજીને એમ થયું કે હાલો કાચેડાને પૂછી લઈએ. ભગવાનનો હુકમ છૂટ્યો અને જઈએ ને કાચેડાને કીધું કે કાચેડા, આ સત્સંગનો મહિમા શું? કે સત્સંગનો મહિમા શું? અને આટલો શબ્દ જ્યારે કાચેડો સાંભળ્યો, કાચેડો પોતાના દેહ છોડી દીધો અને ધરતીમાંથી ઢળી પડ્યો. ધરતીમાંથી ઢળતા એના પ્રાણ છૂટી ગયા. નારદજી નારાજ થયા, ભગવાન પાસે આવીને કીધું કે ભગવાન, તમે મને જવાબ પૂછવા માટે મૂક્યો પણ કાચેડો મરી ગયો છે. અચ્છા, ભગવાન કે એવું થયું એમ? કાંઈ વાંધો નહીં, સામે પેલી ડાળ ઉપર જઈ અને પેલા પોપટને જઈને પૂછી લ્યો કે શું મહત્વ. એ પોપટ તમને આપી દેશે જવાબ એનો. નારદજીને એમ થયું કે ભગવાન ફરી મને મૃત્યુલોકમાં ધક્કા ખવડાવે છે, હાલો તણ ફરીથી એક વખત ધક્કો ખાઈ લઉં. અને નારદજી પાછા આ ધરતીમાં આયા. ધરતી ઉપર આવી અને પોપટને જઈને કીધું કે પોપટભાઈ, હા પોપટભાઈ, આ સત્સંગનો મહિમા શું? કે સત્સંગનો મહિમા શું? પોપટે પોતાનું પ્રાણ પંખીડું ઉડી ગયું અને પોપટનું શરીર ધરતીમાંથી ઢળી પડ્યું. નારદજીને એમ થયું કે આ તો પોપટે મરી ગયો. અરે રામ રામ. નારદજીને દુઃખ બહુ લાગ્યું પણ પોતે કંઈ બોલ્યા નહીં કે ભગવાન જે કરે એ ખરું, બીજું શું. અને ભગવાન પાસે આવીને કીધું કે ભગવાન, એ તો પોપટે મરી ગયો. કે પોપટે મરી ગયો. હવે તમે મને સીધું કહી દો. ભગવાન વિષ્ણુ બોલ્યા, નારદજી એક કામ કરો, સામે મૃત્યુલોકની અંદર એક ગાય વિયાણી છે, એનો વાછરાને પૂછી લ્યો, ઈ તમને સાચો જવાબ આપી દે. કે ઈ તમને સાચો જવાબ આપી દે. અને કહેવાય છે કે મિત્રો, એ નારદજી ત્રીજી વખત પૃથ્વીલોકની માલિપા મૃત્યુલોકની માલિપા આવ્યા અને વાછડાને જઈને કીધું કે સત્સંગનો મહિમા શું? અને એમ કહેવાય છે કે વાછડાના પ્રાણ છૂટી ગયા. હવે નારદજી ક્રોધાયમાન થયા કે ભગવાને મને ત્રણ ધક્કા ખવડાવ્યા, ત્રણ માણસ મરી ગયા અને ઈ તો એના ઘેર ગયું. 3 જીવ મેં લીધા, એનું મને કંઈ વાંધો નથી, પણ વાંધો મને એ વાતનો છે કે આજે ગૌ હત્યાનું પણ મને પાપ લગાવડાવ્યું. જઈને ભગવાનને જઈને આજે તો આમ બોલી નાખવું છે. અને એમ કહેવાય છે કે હડાડાડાડા હટ કરતા ઉપડ્યા ત્યારે રાતના 12 વાગ્યાનો સુમાર થયો છે. અને એવા સમયની અંદર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પોતે ભર નિંદરમાં છે અને દરવાજો એમના મહેલનો ખખડાયો ગયો. અને કીધું, માતા લક્ષ્મીએ કીધું કે આ ટાઈમે કોણ છે? ભગવાન વિષ્ણુ પોતાના ધ્યાન ધરીને જોયું તો કે ઓહો, નારદજી આવ્યા છે. કે તો કીધું કે જાઓ, એ તો નારદજી છે, પણ કે આ કઈ સમય છે આવવાનો નારદજીનો? તો કે જાઓ તો ખરી દેવી. અને જઈને દરવાજો ખોલ્યો અને કીધું કે હે ભગવાન, તમે મને ગૌ હત્યાનું પણ પાપ લગાવડાવી દીધું. મને પેલા કાચેડો નહીં તો સમજ્યા જેવી વાત છે કે ચલો કદાચ એમનું કંઈ આ ગણતરીમાં કાંઈ નથી આવતા એ બાપડા, એટલે કાચેંડો પોપટ આ તો ઠીક વાત છે, પણ તમે ગૌ હત્યાનું મને પાપ લગાવડાવ્યું છે.
તો કે ભગવાન વિષ્ણુ બોલ્યા કે કઈ વાંધો નહીં, તમને સત્સંગનો મહિમા શું છે એનો ઉત્તર મળ્યો. તો કે મરી ગયા, એ વાછડું પણ ગાયનું ઝીણ્યું પણ મરી ગયું છે. હા 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 એવું છે એમ, કાંઈ વાંધો નહીં. હવે તમે એક બીજી વાત સાંભળો. કે ના ભગવાન, હવે હું વાત નહીં સાંભળું હો, હવે તમારી કોઈ વાત હું સાંભળીશ નહીં. અરે તમે સાંભળો નારદજી. ભગવાન વિષ્ણુ બોલ્યા, નારદજી તમારે સત્સંગનો મહિમા શું છે એ સાંભળવું હોય તો રાજાને ત્યાં કુંવરનો જન્મ થયો છે, અને ત્યાં તમે સીધા જઈને કુંવરને પૂછજો, એ તમને સમજાવી દે બધું. કે એ તમને બધું સમજાવી દે. પણ ભગવાનને હાથ જોડી અને કરગર કરીને આજે નારદજી ઉભા કે હે ભગવાન, કદાચ કાચિંડાને માર્યો, કદાચ પોપટને માર્યો એનું મહત્વ નથી કંઈ વધારે, એને કોઈ સંસારની માલિપાઈ પશુઓનું પ્રાણીઓનું કાંઈ પેલું નથી, પણ ગૌ હત્યાનું પાપ લાગ્યું અને મને ઘણું કાઠું પડ્યું છે. અને આજ તમે જો કદાચ એ સમજી લો કે હું મારા કર્મ યોગથી હું એ મારા પાપનું મોક્ષ પામી લઈશ, પણ જ્યારે રાજાના કુંવરને કાંઈ થાય તો રાજા મને મારી નાખે, અને એમાં મારા આ ભ્રમિત્વર ઉપર પાપ ચડે અને હું જિંદગીમાં કોઈ દિવસ મારું મોહ ન બતાવી શકું, મને આ રાજા ન છોડે. ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે નારદજી તમે જઈને પૂછો તો ખરા, તમે જાઓ તો ખરા. હવે ભગવાનની આજ્ઞા મળી ભગવાનની, એટલે આ નારદજી પાછા પોતાનું વીણા લઈને નારાયણ નારાયણ કરતા કરતા સીધા એ જે રાજાનો કુંવર જન્મ્યો હતો એની જોડે આવીને ઉભા રહ્યા. એને કીધું કે રાજકુમાર, સત્સંગનો મહિમા શું? ત્યારે કહેવાય છે કે નવજાત શિશુને મોઢામાંથી વાસા ઉગડી, અને એણે કીધું કે નારદજી હજી તમે સમજ્યા નથી કે સત્સંગનો મહિમા શું? તો કે હા, કે હજી તમે સમજ્યા નથી કે સત્સંગનો મહિમા શું? પણ કે કેવી રીતે સમજાય? તો કે કાચેડો હતો એ હું હતો, પોપટ પણ હું હતો, ગાયનો વાછરો પણ હું હતો, અને અત્યારે આ રાજકુંવર બન્યો છું. આ સત્સંગનો મહિમા છે. તમે વિચાર કરી લો કે કાચિંડા જેવી યોની કોઈ હોઈ ન શકે, કારણ કે કાચેડો છે ને એ આમ રંગ બદલવામાં વારે વારે રંગ બદલે. ઘડીક ભક્તિ રંગમાં ચડી જાય તો ઘડીક માણસને પણ એવું જોઈએ ને, ઘડીક ભક્તિ રંગમાં ચડી જાય ને ઘડીક એના દ્વેષમાં ચડી જાય ને એ ઘડીકમાં સાયમાં લોભમાં લાલચમાં ચડી જાય. એમાં જો એ સત્સંગમાં થોડું થોડું જવાનું ચાલુ કરે ને એટલે એનું થોડોક સુધારો થાય અને એ પોપટ જેવી યોનીમાં આવે. એટલે પોપટની જેમ પછી બોલવાનું ચાલુ કરે અને એના પોપટીઓની મને એવું પોપટીયું જ્ઞાન. એક દાસી હતા અને દાસીનો પુત્ર મરી ગયો, નાનો હતો વિચારો, અને મરી ગયો. એટલે દાસીએ ઘરનું કંઈ કામ ન કર્યું ને એમાં શેઠ આવી ગયા, અને શેઠે કીધું કે કેમ દાસી આજે હજુ સુધી ઘરના કામ નથી કર્યા તમે? હા, શું કરતા હતા આટલી ઘડી? ત્યારે દાસીએ ગળગળતા અવાજે કીધું કે શેઠ, મારો એકનો એક પુત્ર હરિના ધામમાં ગયો છે, મરી ગયો છે, એનો શોખ મનાવું છું, એટલે મારાથી કામ મને ચિંતામાં હું નથી કરી શકતી. ત્યારે શેઠ બોલ્યા, અરે આમાં હું જે જન્મ્યો એ તો જવાનો છે, એમાં તું શોખ રાખીને બેઠી છે? અરે જે જન્મ્યો એ જવાનો અને જે જ્યો એ પાછો જન્મવાનો છે, એમાં તું શું આટલો શોખ રાખીને બેઠી છે? દાસીના વાત મનમાં બેસી ગઈ કે વાત તો સાચી છે, અને દાસીએ એ વાત એના મનમાં ગંથન કરી લીધું, એટલે એને શોખ ભૂલાઈ ગયો ને કામ પાછા ઘરના એમને કરવા લાગી. અને કહેવાય છે કે અઠવાડિયું 10 દિવસ થયા એટલે શેઠનો દીકરો પણ પરમધામ જતો રહ્યો. એને કોઈ અકસ્માતિક મૃત્યુ થયું એટલે શેઠ લમણે હાથ દઈને બેઠા હતા આમ. અને એવામાં આ દાસી જોઈ ગઈ કે શેઠ કેમ આમ ઉદાસ છો આજે? ત્યારે શેઠ બોલ્યા કે દાસી, શું તને વાત કરું, મારો દીકરાને અકસ્માત થયો છે અને એ પરમધામ પહોંચી ગયો છે. અરે દાસી કે એમાં શું? તો એ તો તમે મને અઠવાડિયા પહેલા જ કીધું છે કે જન્મ એ જવાનો છે અને જે જીયો એ પાછો જન્મવાનો છે. એમાં શું? આ તો જીવન મરણના ચક્ર ફેરાતો થયા કરે. હજી તો તમે મને અઠવાડિયા દાડા પહેલા કીધું છે. દાસીએ આ વાત સાંભળી અને શેઠ બોલ્યા
દાસી એ તારા છોકરાની વાત હતી, આ તો મારા છોકરાની વાત થઈ. એટલે આ એક પોપટિયું જ્ઞાન કહેવાય. આપણે બીજાને પોપટ કેવું હોય કે બીજાને જ્ઞાન આપી શકે, પોતે કંઈ પાળે નહીં. એટલે એ બીજો જે મારી યોની મળી એ મને પોપટની યોની મળી. અને એમાં મને તમે પૂછ્યું કે સત્સંગનું મહામાં શું, તમે માત્ર મને મળીને એટલું કીધું, એમાં એ પોપટ યોનીમાંથી પણ હું આ છૂટી ગયો. અને પોપટનો દેહ પડ્યા પછી મને વાછરડાનો આ દેહ મળ્યો, મને ગૌયોની મળી. તો એમાં તમારે જોવાનું કે ગાય પહેલાં ખાઈ લે અને પછી બેઠા બેઠા વાગોળે રાખે. અને એ વાગોળે રાખે. હવે એક વસ્તુ તમને કહું કે એક સ્વામિનારાયણના એક સંત હતા. એ સંતને કોઈ આ જે ધબકારા સાંભળવાનું મશીન કાનમાં ઘાલીને સાંભળવા માટેનું એ મશીન સંભળાવવા માટે આપી દીધું. તો એણે એ સંતે પોતે કાનમાં ઘાલી અને આમ ધબકારા સાંભળવા માટે જોયું. તો કોઈએ પૂછ્યું, ડૉક્ટરે પૂછ્યું કે તમને શું સંભળાય છે? તો કે મને ઓમ સ્વામિનારાયણ, ઓમ સ્વામિનારાયણ, ઓમ સ્વામિનારાયણ એવું સંભળાય. હે કે મને એવું સંભળાય છે. એટલે આ શું વિચારોની પ્રગતિ. એમને એવું થયું કે જે વસ્તુ એમણે સાંભળ્યું છે એ જ સતત ચિંતન કર્યા કરવું. ગાયનો વાછરાનો આ માણસમાં જો પહેલો એ કાચના જીવનું જ્ઞાન હોય, પછી ધીરે ધીરે પોપટિયું જ્ઞાન આવે, અને પછી ધીરે ધીરે અને ગૌનું જ્ઞાન આવે. અને પછી એમ કહેવાય છે કે એ મનન સતત કર્યા કરે, ભગવાનનું નામ લીધા કરે, એટલે એને એક રાજકુમારની પદવી મળે. વિચાર કરી લો મિત્રો, એ રાજકુમારના એને ખોળિયું મળી ગયું, એટલે એ એક મહાન ખોળિયું મળી ગયું કહેવાય. એ જ્ઞાનની અંદર એક સક્ષમ કહેવાય. એમ આ રાજકુમારે કીધું કે હે નારદજી, જો સત્સંગનો મહિમા, તો સત્સંગના સાંભળવાથી આપણું કલેવર બદલાઈ જાય છે. હે કે આપણું કલેવર બદલાઈ જાય છે. નારદજીને એમ થયું કે હા 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 હા, વાત તો સાચી છે. હે નારદજી આ વાત સાંભળીને ખુશ થયા છે આજે. તો મિત્રો, આ હતી એક સત્સંગનું મહિમા શું છે એના ઉપર આધારિત વાર્તા. જો આપને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને. જય 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 દ્વારિકાધીશ.